આપણે ઘેર આંગણે ગાડી આવે ને વાયક આવી ગયું હોય તો લાવલી હું પણ આ હતું કે એમ ભોપાલ હતી વાયક આવે તો જવું પડે કે નહીં આપણે ઘેર ગાડીઓ આવતી હોય સદગુરુ મહારાજ આપણા ગુરુ મહારાજે સાલી સાલીને આપણને આ સુતેલા જગાયા હાવ જાગીને આપણે આમ એકબીજાને ભેગા થવાનું છે અને મૂળ ખરેખર ભજન તો ઘણા ગાતા પણ આ ભીલને ભૂમિને બદલે ત્યાં તો બદલનારો કોણ? આ ભીલ ઋષિ મુનિઓ મહેતા ઋષિ બન્યા, ઋષિઓ મહેતા ગુરુ બન્યા, ગુરુ મહેતા હજુ ગુરુ કુળ ગુરુ મળતા આવે છે. આ ભીલ બદલાય એવો નહીં મળે, બદલનારો કોઈ નહીં મળે. 4,18,032 વર્ષનું આયુષ્ય આ કળિયુગ નું છે. એમાં કોઈ નહીં બાકી ભીલ ને ભૂમિ ઉપર બદલ નાખે એવો. આ પણ બદલાવ નથી. ગુરુના વસન પ્રમાણે રીજો અને એ વસન ને પલટાવી નાખે એવો કોઈ નહીં મળે. કુંભકર્ણ, રાવણ ને તાડકા ડાકેણ હતી, હારી ગયા રામના નામ સામે. તે રામની માળા કરજો, ગુરુ મહારાજના નામને યાદ કરજો અને જે આપ્યા એ મંત્રમાં રહેજો. પણ વેગા ઉઠીને ધનુજા પહેલા દીવા કરો તેર સમજણ પડે નહીં. તેર આખી જિંદગી દીવા કરવાનું આપણું રહેતું નથી. ઓછું પડે છે. હાથ પડે એટલે 3 વાગ્યાનો ઉપાસ છોડવાનો નથી આવતો, 4 વાગ્યા છૂટતો નથી. ધન બુઢે હાથમાં પેસે ઉપાસ છૂટે છે. સવારમાં ધનુગ્યા પહેલા આરતી દીવા થાય, ધનુગ્યા ના આરતી દીવા થાય ત્યારે ગુરુ મહારાજ કે છે રાક્ષસી સેવા. કેવી સેવા? બ્રહ્મ સેવા કરવી હોય તો વેગા જાગો અને ધનુગ્યા પાસે રાક્ષસી સેવા. એમાં બધું ઉમેરીને સેવા થાય. પેલી એક રહી થાય અને અહીં બધું ધનુકતા ઉમેરાઈ જાય. કારણ કે માર ગાડી પડી અહીં જવાનું નહીં, બીજું કામ ને બધું થતું જાય અને એના માટે બધું મહારાજ ને હોપીને માથો મેલ દેવાનું અને આપણું માફ થઈ જાય. કરોડો ભૂલ સુખ થઈ હોય પણ એક ભૂલ માફ નહીં થાય. આપણે સોરી વેચતી 13% કહ્યું તો હે ગુરુ મહારાજે એમ કીધું છે બીજું બધું પણ આપણું લોહી વ્યવસાયથી મહાપાપ થાય છે અને એ છે કે સરગ લોક નહીં જાય, નરક લોક નહીં જાય. એ મોટી ભારી ખાણમાં જતું રહેવાનો. યાર જીવતા નરક મળવાની છે આખરા ઉપર. સોરો પણ ખાવાની આલે, વહુ કંજાય વહુ ખાવાની આલે, સોરી આવીને ઉંગળાવે. એ વેસેલી ત્યાંથી થયા કરે. વેસો નથી ત્યારે આપણું ગોમૂત્ર ધોવાનું ફોન આપું લાગે ને આપણે જો પૈસા આલીને વેસી દે હું દાવો લઈ લે હું અને પસંદ આપણમાં વહુ સોરો ગંદા હે આપણો બા. એ આપણું વધારે જાતના એ આપણું બધાને કરેલું કરમ ની વાત છે. આપણું બધાને એવું થવાનું એવું નથી. પણ સોરો ને વહુ છે કે નહીં 15 તન ની પીડા લાગે તેમાં 12 તન અસર સેવા કરે ને 13મે તન થોડુંક ઢીલું પડે. તેને તન આપણે જો દાનમાં આલી હોય સોરી તેરે જહાતે બા જીવે તહાતે ગોમૂત્ર ધોવા આવે એનો હારો હારો પણ કહે કે મારો હગો હતો ને એની સેવા કરજે મારી સોરી વહુ. તમે ભૂલો નથી. એ તમારું જાગતું જીવતું તીરથ છે આયાનભાઈ. હા બીજો પણ કહે સદગુરુ મહારાજ કે ભજન નાન હું બોલ.